નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। દર્શકો, નવા વર્ષની શરૂઆતમાં આપણે વિવિધ પ્રકારના સંકલ્પો કરીએ છીએ। આમાંના મોટા ભાગના સંકલ્પ સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે અને તેમ છતાંય રોગોથી પીડિત લોકો અને ખાસ કરીને ડાયાબિટીસ જેવા રોગો માટે દવાઓ લે છે અને ઇન્સ્યુલિન લે છે, જે આપણી આજુબાજુ મોટી સંખ્યામાં આપણને જોવા પણ મળતા હોય છે। આ સંદર્ભે જો આ દર્દીઓએ આ વર્ષે ડાયાબિટીસને કારણે થતી તમામ પરેશાનીઓમાંથી મુક્ત થવાનો સંકલ્પ કર્યો છે, તો તેણે કેવી રીતે એ સંકલ્પને પૂર્ણ કરવો જોઈએ તે અંગે માર્ગદર્શન આપવા માટે આજે અમારી સાથે હાજર છે માધવબાગના પાલનપુરના નિષ્ણાત ડોક્ટર દર્શન જોશી। દર્શકો, તમારી હેલ્થ ડાયરી અને તમારી પેન સાથે રાખો, કારણ કે હવે અમે આ વર્ષે ડાયાબિટીસ મુક્ત બનાવવાના સંકલ્પને કેવી રીતે પૂર્ણ કરી શકીએ તેની યોગ્ય માહિતી મેળવવા જઈ રહ્યા છે। તો ચાલો ચર્ચાની શરૂઆત કરીએ। સૌથી પહેલા તો ડોક્ટર દર્શન, ખૂબ સ્વાગત છે આપનું। ડોક્ટર દર્શન, સ્વાભાવિક રીતે ઘણા બધા સવાલો લોકોના મનમાં ડાયાબિટીસને લઈને થતા હોય છે અને ઘણી બધી માન્યતાઓ પણ રહેલી હોય છે। સૌથી પહેલો પ્રશ્ન એ છે કે ડોક્ટર, આજે અમારો જે આ કાર્યક્રમ છે તેને જોનારા જે દર્શકો છે તેમાંથી કોઈએ આ વર્ષે ડાયાબિટીસને જો હરાવવાનો સંકલ્પ લીધો હોય તો સૌથી પહેલું પગલું શું હશે અને તેઓએ શું કરવું જોઈએ? તમે તેમને શું સલાહ આપશો? ચોક્કસથી વીટીવીના દરેક દર્શક મિત્રોને જણાવીશ કે જો આ વર્ષે તમે ડાયાબિટીસને હરાવવાનો સંકલ્પ લીધો છે, ડાયાબિટીસની ગોળીથી તમે થાક્યા છો અને હવે તમારે ડાયાબિટીસથી મુક્ત થવું છે, કારણ કે ડાયાબિટીસમાં સૌથી પ્રોબ્લેમ થાય છે એવી કે તમે છે ગળ્યું ખાઈ નથી શકતા, ક્યાંક જાઓ છો, રિસ્ટ્રિક્શન સાથે જવું પડે છે। તો હવે આ બધી જો પ્રોબ્લેમથી તમે દૂર થવા માંગતા હો તો હવે સૌથી પહેલા તો તમે તમારા ડાયાબિટીસનું સ્ટેજ શું છે કે ભાઈ ડાયાબિટીસ હવે કેટલા અસર સુધી શરીરમાં પ્રસાર કર્યો છે, એના માટે કેટલાક બેઝિક રિપોર્ટ આવે છે। તો જો ડાયાબિટીસ માટે હું રિપોર્ટની વાત કરું તો ડોક્ટર આપણને એક તો ભૂખ્યા પેટનો રિપોર્ટ, જેમાં પછી 2 કલાક રિપોર્ટ અને એક HbA1c કે ભાઈ 3 મહિનાનો એવરેજ રિપોર્ટ, આ 3 રિપોર્ટ વિશે જ આપણે જાણીએ છીએ। પરંતુ હું એમ કહું છું કે આના સિવાય પણ ડાયાબિટીસના આવે છે તો એ રિપોર્ટ તમારે કરાવવો જોઈએ। નો ડાઉટ HbA1c તો દરેક વ્યક્તિએ કરાવવો જોઈએ કે HbA1c એક એવો ટેસ્ટ છે જેના આધારે તમે જાણી શકો કે લાસ્ટ 3 મહિનાની એવરેજ શુગર તમારી શું રહી હતી। પણ આનાથી પણ એડવાન્સ ટેસ્ટની જો હું વાત કરું તો એક આવે છે સી પેપ્ટાઇડ રિપોર્ટ, કે શરીરમાં ઇન્સ્યુલિન કેટલું બને છે। તો હું કહીશ કે જેટલા પણ ડાયાબિટીસના પેશન્ટ છે એટલીસ્ટ આ એક રિપોર્ટ કરાવો। જો ભૂખ્યા પેટે કરાવો છો તો તેની નોર્મલ વેલ્યુ 1 થી 4 આવવી જોઈએ। જો તમે જમ્યાના એક્ઝેક્ટ 2 કલાક પછી કરાવો છો અને આ રિપોર્ટ 2 થી પણ વધારે આવે છે, એનો મતલબ કે શરીરમાં ઇન્સ્યુલિન તો બને જ છે, માત્ર એને કોઈક વસ્તુ છે જેનાથી અવરોધ થયેલો છે। જો એ અવરોધને દૂર કરીએ તો પણ ડાયાબિટીસથી મટી શકાય છે। તો હું કહીશ તો HbA1c તો તમે કરાવો, સાથે સાથે આ સી પેપ્ટાઇડ રિપોર્ટ કરાવો। અને જો આ સી પેપ્ટાઇડ રિપોર્ટ જમ્યાના 2 કલાક પછી કરાવો છો અને જો 2 થી ઉપર છે તો હું કહું છું કે તમે 90 દિવસમાં ડાયાબિટીસ મુક્ત થઈ શકો છો। આના સિવાય હોમો આયર રિપોર્ટ આવે છે, જેમાં તમને પર્સન્ટેજ ખબર પડશે કે તમારા બીટા સેલ્સ કેટલા કામ કરી રહ્યા છે, કારણ કે ડાયાબિટીસની ગોળીથી ધીમે ધીમે બીટા સેલ્સનું પ્રોડક્શન ઓછું થાય છે અને એ માટે જ તમે ઇન્સ્યુલિન તરફ જતા હો છો, કાં તો તમારું વજન ઓછું થતું હોય છે। તો એક હોમો આયર રિપોર્ટ કરાવો। એક ફાસ્ટિંગ ઇન્સ્યુલિન આવે છે, એ પણ રિપોર્ટ તમે અંદરથી કરાવી શકો। ભૂખ્યા પેટે તમારું ઇન્સ્યુલિન કેટલું રહે છે, આ પણ જો 20-25 આજુબાજુ રહેતું હોય તો પણ તમારે હવે ડરવાની જરૂર નથી। તમે આ રિપોર્ટના આધારે જાણી શકો છો કે ડાયાબિટીસને કેવી રીતે મટાડી શકાય છે। તો દરેક દર્શક મિત્રોને કહીશ કે સૌથી પહેલા આ જે 3 રિપોર્ટ તો તમે કરાવો જ છો, ભૂખ્યા પેટનું, જમ્યા પછી 3 મહિનાનું એવરેજ, HbA1c, પણ એની સાથે સાથે સી પેપ્ટાઇડ, હોમો આઈઆર, ફાસ્ટિંગ ઇન્સ્યુલિન, આ રિપોર્ટ પણ તમે કરાવો। તો આ રિપોર્ટથી તમને ખબર પડશે કે ભાઈ તમારું ડાયાબિટીસ છે તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના લીધે છે, ટાઈપ 2 છે કે ટાઈપ 1 છે। જો ટાઈપ 2 છે તો હવે ડરવાની જરૂર નથી, એને 90 દિવસમાં મટાડી શકાય છે। તો દરેક દર્શક મિત્રોને કહીશ કે નવા વર્ષમાં તમે સૌથી પહેલા તો તમારા ડાયાબિટીસના મૂળ કારણો છે એ જાણવા માટે સૌથી પહેલા રિપોર્ટ કરાવો, તો તમને ખબર પડશે કે ભાઈ ડાયાબિટીસ છે તો એ મટી શકે છે કે નથી મટી શકતું। અને જો રિપોર્ટ સારા છે તો અમારા માધવબાગના દરેક ક્લિનિકમાં તમે જઈ શકો છો, નજીકના ક્લિનિકનો સંપર્ક કરી શકો છો અને ત્યાં જઈ અને આયુર્વેદિક પદ્ધતિ માત્ર 90 દિવસમાં તમે ડાયાબિટીસ મુક્ત બની શકો છો। બિલકુલ, એટલે દર્શકો, જો તમારે તમારા રોગને કાબુમાં જો રાખવો હોય તો સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે આ રોગ કેટલો ગંભીર છે અને આ માટે યોગ્ય પરીક્ષણો કરાવવા પણ એટલા જ જરૂરી છે। જેમ ડોક્ટરે જણાવ્યું કે આ સંદર્ભમાં HbA1c પરીક્ષણ, જેને ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણવામાં આવે છે, તે માધવબાગના દરેક ક્લિનિક પર અત્યંત પોસાય તેવા દરે કરવામાં આવે છે અને તેથી જ જો તમે ડાયાબિટીસ મુક્ત થવાનું નક્કી કર્યું જ હોય તો યોગ્ય પરીક્ષણ સાથે પ્રારંભ કરવાની આ તકનો લાભ ચોક્કસપણે લો અને આ માટે માત્ર એક મિસ્ડ કોલ આપો। ડોક્ટર, બીજો સવાલ પણ અહીંયા કરવો છે, અત્યંત મહત્વપૂર્ણ આ સવાલ છે, કારણ કે આરોગ્ય સંબંધિત અભ્યાસ મુજબ તે પ્રકાશમાં આવ્યું છે કે 70% ડાયાબિટીસના દર્દીઓના મૃત્યુની સંભાવના ડાયાબિટીસ ન હોય
તેવા લોકો કરતા 2 થી 4 ગણી લગભગ વધી જતી હોય છે. અને એ જ રીતે ડાયાબિટીસ ધરાવતી સ્ત્રીઓમાં અન્ય સ્ત્રીઓ કરતા હૃદયરોગ થવાની શક્યતા પણ લગભગ 8 ગણી વધારે રહેતી હોય છે. એટલે આવી પરિસ્થિતિમાં દર્દીને કેવી રીતે ખબર પડે કે તેનું હૃદય ડાયાબિટીસને કારણે સુરક્ષિત છે કે નહીં? ચોક્કસથી જણાવીશ કે તમે જે અભ્યાસની વાત કરી સાચી વાત છે કે ભાઈ ડાયાબિટીસના લીધે તમને હાર્ટ એટેકના ચાન્સીસ વધે છે, હૃદય રોગના ચાન્સીસ વધે છે. અને એ આપણે નજીકના ભવિષ્યમાં કોરોનામાં જોયું છે કે ભાઈ જેને ડાયાબિટીસ અને બીપી છે એને કોરોનામાં મૃત્યુ થવાની સંભાવના વધારે હતી, કોમોર્બિડિટી જેને કહેતા હતા. તો એ કોમોર્બિડિટી શું હતી કે ભાઈ ડાયાબિટીસ અને બીપી જો શરીરમાં છે તો તમને હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધે છે. અને પુરુષ કરતા પણ મહિલાઓમાં ચાન્સીસ વધ્યા છે. હમણાં 4-5 દિવસ પહેલા પણ એક ઇન્દોરનો એક ઘટના જાણવા મળી કે ભાઈ લગ્નમાં ડાન્સ કરતી વખતે એક મહિલાનું મૃત્યુ થયું, તો કાર્ડિયક અરેસ્ટના લીધે થયું. એનો મતલબ કે તમારે ડાયાબિટીસ કે બીપી એને જ્યારે હૃદય પર અસર કરી છે ત્યારે જ એને હૃદયનું હાર્ટ એટેક તમને આવે છે. તો એ તમારે પહેલા જાણવું જોઈએ કે ભાઈ તમને હાર્ટની કેપેસિટી શું છે. તમે ક્યારે તમારા હાર્ટની ચેકઅપ કરાવતા જ નથી, તમે માત્ર ડાયાબિટીસની ગોળી લો છો, એને ક્યારે ચેક કરાવતા નથી, એનું સ્તર શું છે, એ ગોળી શું કામ કરે છે. ઘણી ગોળીઓ એ પણ હાર્ટ એટેક આવવાના કારણો બનતી હોય છે. તો ક્યાંક તમારી ગોળી પણ એ કારણ નથી, એ તમારે જાણવું જોઈએ. અને આ બધા માટે અમે એક માધાબાગમાં એક કેમ્પેન લોન્ચ કર્યું છે જેને હૃદય સંગીની તરીકે નામ આપ્યું છે. તો એ કેમ્પેન અંતર્ગત અમે મહિલાઓને બેઝિકલી પ્રિફર કરી છે, કારણ કે મહિલાઓ જ્યારે ઘરમાં કામ કરે છે એમના હેલ્થ વિશે ક્યારે વિચારતા જ નથી. પુરુષો તો પણ એક રિપોર્ટ કરાવતા હોય છે, પણ મહિલાઓ ક્યારે એમના હાર્ટની ચેકઅપ કરાવતા નથી. તો એ દરેક મહિલાઓને મારું કહેવું છે કે વીટીવી પર તમે આ શો જોઈ રહ્યા છો તો માધાબાગના નજીકના ક્લિનિકમાં સંપર્ક કરો અને તમારો એક સ્ટ્રેસ ટેસ્ટ કરાવો. સ્ટ્રેસ ટેસ્ટ એ હેલ્ધી વ્યક્તિ પણ કરાવી શકે છે, કોઈને ડાયાબિટીસ, બીપી, હૃદયની પ્રોબ્લેમ છે તો પણ કરાવી શકે છે. આ સ્ટ્રેસ ટેસ્ટ જેને TMT ટેસ્ટ કહેવામાં આવે છે, આના પર 15 મિનિટ ચાલવાથી તમારી હાર્ટની કાર્યક્ષમતા શું છે એ તમે જાણી શકો છો. હાર્ટમાં ક્યાંક બ્લોકેજ છે તો તમે એના વિશે જાણી શકો છો. અને હાર્ટની ફંક્શન કેટલું છે એ દરેક વસ્તુ તમે આ ટેસ્ટ પર જાણી શકો છો. એના માટે કોઈ ઓપરેશન કરવાની જરૂર નથી, તમારે એન્જિયોગ્રાફી પણ કરાવવાની જરૂર નથી. માત્ર એક આ કોમ્પ્યુટરાઇઝ ટેસ્ટ છે જે ટ્રેડમિલ પર તમારે ચાલવાથી હાર્ટની કેપેસિટી તમને ખબર પડી શકે છે. અને આ જે હૃદય સંગીની કેમ્પેન છે એ માત્ર 899 પણ અમે 2 લોકોને પ્રિફર કર્યા છે. જો ઘરમાં 2 વ્યક્તિ છે, હસબન્ડ વાઇફ છે, પુત્ર કે એની માતા છે કે પુત્ર વધુ કે એની માતા છે, આ 2 વ્યક્તિઓ આવી 899 આનો લાભ લઈ શકે છે. આનામાં બંનેનો સ્ટ્રેસ ટેસ્ટ થશે, સાથે સાથે ડોક્ટરનું કન્સલ્ટેશન તમને ફ્રીમાં મળવામાં આવશે. સાથે સાથે ડોક્ટર તમને એ જણાવશે કે ભાઈ આગળ તમારું ડાયટ શું હોવું જોઈએ, તમારે એક્સરસાઇઝ શું હોવી જોઈએ. અને હું એમ નથી કહેતો કે તમને ખાલી બીપી ડાયાબિટીસ છે તો જ આ રિપોર્ટ કરાવો. જો તમે સ્વસ્થ છો, જો તમારું વજન થોડું વધારે છે, જો તમારી લાઈફસ્ટાઈલમાં કોઈ એક્ટિવિટી નથી, ઘરના કામ સિવાય કોઈ કામ નથી, તો એ દરેક વ્યક્તિ આ કરાવવો જોઈએ. કારણ કે તમારી એક્ટિવિટી એટલે તમે હાર્ટને ક્યારે ચેક કર્યું જ નથી. અને જ્યારે હાર્ટને ખરેખર કામ કરવાની જરૂર પડે છે ત્યારે બરોબર ફંક્શન કરી શકતું નથી. અને ત્યારે જ એને કાર્ડિયક અરેસ્ટ આવે છે. એને હાર્ટ એટેકની કાર્ડિયક અરેસ્ટ જે સડન ડેથનું કારણ બનતું હોય છે. તો આ બધા કારણોમાં ન પડતા સૌથી પહેલા તમે ટેસ્ટ કરાવો. અને હૃદય સંગીની જેની કિંમત 12,500 થી ઉપરની જે પ્લાનની એ માત્ર 899 તમને મળે છે. તો એનો તમે લાભ લો. અને નજીકના કાર્ડિયક સેન્ટરમાં પણ તમને આ TMT ટેસ્ટ મળશે. આ ટેસ્ટ કરાવો તો તમે જાણી શકો છો કે તમારી હાર્ટની કાર્યક્ષમતા શું છે. અને એ કાર્યક્ષમતાના આધારે જો તમે કામ કરશો તો તમને નજીકના ભવિષ્યમાં હાર્ટ એટેકના ખતરાથી બચી શકો છો. તો જે 8 ગણો 4 ગણો જે પણ વધારો છે એને તમે અટકાવી શકો છો. કારણ કે હવે ધીમે ધીમે ભારત એ કેપિટલ ઓફ ડાયાબિટીસ બની રહ્યું છે. ભારતમાં હાલ 10 કરોડથી પણ વધારે ડાયાબિટીકના પેશન્ટો છે. સાથે સાથે 13 થી 14 કરોડ એવા લોકો છે જે પ્રી ડાયાબિટીક સ્ટેજમાં છે, જેમને હવે ડાયાબિટીસ થવાની સંભાવના યા તો ફિર શરૂઆત થઈ ગઈ છે, એ લોકો રિપોર્ટ નથી કરાયા. તો આગળ જે મેં વાત કરી, સૌથી પહેલા તમે તમારા રિપોર્ટ કરાવો, તમારા હાર્ટની કાર્યક્ષમતા ચેક કરો. જો આ બધું કરો છો તો પણ તમે હાર્ટ એટેક તરફ નથી જતા અને એનાથી બચી શકો છો. જી બિલકુલ. એટલે દર્શકોએ આ વાત પણ ખાસ ધ્યાન રાખવાની ખૂબ જરૂરિયાત છે, જેમ ડોક્ટરે જણાવ્યું. અને 35 થી લગભગ 40 વર્ષની ઉંમર પછી પુરુષોમાં હૃદયરોગ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી જે સમસ્યાઓ છે તે ખૂબ સામાન્ય બની જાય છે. અને સ્ત્રીઓમાં પણ વજન વધવું, PCOD અને થાઇરોઇડ જેવી જે સમસ્યાઓ છે તે પણ ખૂબ જ સામાન્ય બની જાય છે. એટલે આ સાથે થાક લાગવો, શ્વાસ લેવામાં તકલીફ અને પછી પગમાં સોજા જેવા લક્ષણો પણ આપણને ઘણી વખત જોવા મળતા હોય છે. અને આ જ ભવિષ્યમાં ખૂબ જીવલેણ પણ બની શકે છે. અને તેથી જ માધવબાગ 2 લોકો માટે માત્ર ₹899 હૃદય સંગીની વાર્ષિક સંભાળ યોજના લઈને આવ્યું છે. અને આમાં આધુનિક ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, નિષ્ણાંત ડોક્ટરનું માર્ગદર્શન, ડાયટ ચાર્ટ અને બીજું ઘણું બધું આપણને મળવાનું છે. હૃદય સંગીની આરોગ્ય યોજના વિશે વધુ જાણવા માટે તમારા ઘરની નજીકના માધવબાગ ક્લિનિકમાં નિષ્ણાંત ડોક્ટરને મળવા માટે આજે જ મિસ્ડ કોલ પણ કરો. દર્શક મિત્રો, હવે ચાલો જાણીએ એક એવા સુખી દર્દીને, તેને સાંભળીએ કે જેમણે માધવબાગની સારવાર લઈને માત્ર પોતાની શુગર કંટ્રોલ જ નથી કરી,
પરંતુ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકના ડરને પણ કંટ્રોલ કર્યો છે અને વજન પણ ઘટાડી દીધું છે. મારું નામ આશા સંજય મોદી, ગામ પાલનપુર. મારી એજ 36 વર્ષ. મને 1 વર્ષ પહેલા ડાયાબિટીસ ડિક્લેર થયું હતું. 250 ડાયાબિટીસ રહેતું હતું, પણ મને અંદર પર્સનલ પ્રોબ્લેમ થોડા બહુ હતા, જે ગાયનિક પ્રોબ્લેમ હતા. બહુ ખરાબ સ્થિતિ હતી. પછી મને ફેસબુક થી માધવબાગ વિશે મેં જાણ્યું અને હું અહીં આવી. સર બહુ સારા છે, મને બહુ સારું રિઝલ્ટ આપ્યું છે. 3 મહિના મારા કમ્પ્લીટ થયા. પંચકર્મ, મારું વોકિંગ, મારું ડાયટ, મારી એક્સરસાઇઝ બધું બહુ સરસ છે. અને પંચકર્મના લીધે અને બધું એમ કે ટોટલી આયુર્વેદિક મેડિસિન ખાધી. હાલમાં મારે કોઈ મેડિસિન હું લેતી નથી, બધું કમ્પ્લીટ છે. હાલ એક સુગર મેં 75 ગ્રામ સુગર ખાધી છે અને એનો રિપોર્ટ બી કરવા આપી દીધો છે. મને બહુ સારું લાગે છે. ડોક્ટર, દર્દીને હવે સાંભળ્યા અને જે રીતના તેમને ખૂબ સારો ફાયદો થયો છે, જે રીતના એમણે જણાવ્યું છે. આગળ બીજો સવાલ એ પણ છે કે ડાયાબિટીસમાં લગભગ 2 પ્રકારના દર્દીઓ રહેતા હોય છે. પ્રથમ કે જેઓ દવાઓ લે છે અને બીજા કે જે ઇન્સ્યુલિન લેતા હોય છે. એટલે જો આવા લોકોએ નવા વર્ષમાં વજન ઘટાડવાનો જો સંકલ્પ લીધો હોય તો તેમણે શું કરવું જોઈએ? તેઓને તેમની દવાઓ અને ઇન્સ્યુલિન બંધ કરવામાં ફાયદો થશે? શું તેમને ફરક લાગશે? તેના વિશે તમે શું કહેશો? ડિટેલમાં જણાવજો. ચોક્કસથી જણાવીશ કે ડાયાબિટીસના લોકો અમારા પાસે આવે છે કે અને ફોન પર પણ વાત થતી હોય છે કે સાહેબ હું ગોળી લઉં છું, મારું સુગરનું સ્તર નોર્મલ છે. પણ હું એમ કહું છું જો તમે ગોળી લો છો અને એની સાથે સાથે તમને ડોક્ટર પણ કહે છે ખાવા પીવામાં આ ન ખાવું જોઈએ, આ ખાવું જોઈએ, તમારે આટલું ચાલવું જોઈએ, આટલી કસરત કરવી જોઈએ. જો તમે વોકિંગ એક્સરસાઇઝ નિયમિત કરો છો, ખાવા પીવામાં ચરી પાડો છો અને ગોળી લો છો તો તમારું સુગરનું સ્તર નોર્મલ છે. પણ હું એમ કહું છું કે જો તમે મીઠાઈ ખાઈ લીધી અને ગોળી લીધી તો તમારું સુગરનું સ્તર શું પહોંચશે? તો એનો મતલબ કે સુગર વધવાની છે. એનો મતલબ ગોળી કંટ્રોલ નથી કરતી. તમે જે ખાવા પીવામાં ચરી પાડી છે, તમારું જે નિયમિત એક્સરસાઇઝ વોકિંગ છે, એના લીધે તમારા સુગરના સ્તર નોર્મલ છે. તો હું એમ કહું છું એ રૂટીન કરશો તો પણ તમારે ગોળી લેવાની જરૂર નથી. બીજી વાત આવી વજનમાં વધારો, તો ચોક્કસથી જણાવીશ કે આયુર્વેદિકમાં પ્રમેયના 3 ભાગ છે, વાત, પિત્ત, કફ. એમાં કફ જ પ્રમેયમાં જે આચાર્યોએ પણ કીધું છે કે જે રિવર્સેબલ છે, મીન્સ કે મટી શકે છે. તો અમે એ જ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખી અને ચરક સંહિતા, સુશ્રુત સંહિતાને જ્યારે રિસર્ચ કર્યું ત્યારે જાણવા મળ્યું કે ભારતમાં જે 80% લોકો છે જેને ટાઈપ 2 ડાયાબિટીસ છે, કે શરીરમાં ઇન્સ્યુલિન તો બને છે પરંતુ અમુક કારણોથી ઇન્સ્યુલિન વપરાતું નથી. તો ડાયાબિટીસનું મૂળ કારણ જાણવા મળ્યું કે ભાઈ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ શું છે? જ્યારે આપણે ખાવા ખાઈએ છીએ તેમાંથી સુગર છૂટું પડે છે અને પેન્ક્રિયાસમાંથી ઇન્સ્યુલિન છૂટું પડે છે અને આ બંને જ્યારે લોહીમાં ટ્રાવેલ કરે છે ત્યારે એમને વપરાવાનું સુગરને હોય છે મસલ્સમાં, પણ મસલ્સમાં ડાયરેક્ટ સુગર જઈ શકતી નથી. તો એ માટે ઇન્સ્યુલિનના રિસેપ્ટર પર ઇન્સ્યુલિન ચોંટે છે, દરવાજો ઓપન થાય છે અને એ સુગર મસલ્સમાં જઈને યુઝ થાય છે અને ત્યારે એનર્જી પ્રોડ્યુસ કરે છે. પરંતુ જ્યારે આપણા મસલ્સની ઉપર વધારાની ચરબી આવી જાય, આપણા લીવરની ઉપર ચરબી આવી જાય કે પેન્ક્રિયાસ કોઈ કારણોસર કામ કરી શકતું નથી, ત્યારે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ શરીરમાં પેદા થાય છે. ઇન્સ્યુલિન બને તો છે પણ એ વપરાતું નથી. તો એના મૂળ કારણ ક્યાંક ને ક્યાંક તમારું વજન હોય છે. તો જેટલા પણ લોકો તેમની હાઇટ, ધારો કે તમારી હાઇટ 160 સેન્ટીમીટર છે, તેમાંથી 100 બાદ કરી દો, એનો મતલબ કે તમારું વજન 60 હોવું જોઈએ. તો તમારે હાઇટને સેન્ટીમીટરમાંથી 100 માઇનસ કરો અને એટલું જો તમારું વજન છે, તમારો પેટનો ઘેરાવો 95 કે 80 છે સેન્ટીમીટર છે, તો તમારે ડરવાની જરૂર નથી. અને આનાથી જો વધારે છે તો તમે એને કંટ્રોલ કરો. તો કંટ્રોલ કરવા માટે ડાયટ, એક્સરસાઇઝ જ છે, બીજું કંઈ છે નહીં. તમે આટલું પણ કરશો તો તમારી ગોળીથી બંધ કરી શકો છો અને ઇન્સ્યુલિન બંધ કરી શકો છો. હવે કેટલાક લોકો વજનમાં વધારો હોય છે ને ઇન્સ્યુલિન લેતા હોય છે, તો એનું મૂળ કારણ એ છે કે જ્યારે ગોળી લે છે ત્યારે ગોળી અનિયમિત રહેવાના લીધે એમનું ડાયાબિટીસ કંટ્રોલ રહેતું નથી. તો ડોક્ટર એમને હેવી ડોઝ આપવાના બદલે એક ઇન્સ્યુલિન ચાલુ કરાવે છે. તો જેટલા પણ જાડા લોકો છે જેનું વજન વધારે છે અને ઇન્સ્યુલિન લે છે એ લોકોને હું કહું છું કે તમારે ઇન્સ્યુલિન લેવાની જરૂર નથી. તમે તમારું વજન ઓછું કરો, તમારું ઇન્સ્યુલિન બંધ થઈ જશે. જેટલા લોકો ગોળી લે છે એ પણ તમારું વજન ઓછું કરો અને ગોળી બંધ કરો. અમે માધવબાગમાં આ જ પદ્ધતિના આધારે અત્યાર સુધી 10 લાખ લોકોને ડાયાબિટીસ, બીપી અને હાર્ટથી મુક્ત કર્યા છે. તમારા વજનને કંટ્રોલ કરવા માટે ડાયટ અને એક્સરસાઇઝ એ જ તમારી સાચી દવા છે. જો તમે તમારા ખાવાને દવા બનાવશો તો તમારે દવા લેવાની જરૂર નથી. તો આ બંને પ્રકારના લોકોને હું કહીશ કે તમે વજન ઘટાડો તો પણ તમે ડાયાબિટીસમાંથી મુક્ત થઈ શકો છો. કારણ કે સૌથી પહેલા જ્યારે તમારું વજન વધારે હોય છે ત્યારે તમને કોઈ તકલીફ થતી નથી. ત્યારે તમે એમ કહો છો ભાઈ વજન છે પણ મને તો કોઈ તકલીફ નથી. જો તમે તમારા વજનને કંટ્રોલ નથી કરતા તો નજીકના ભવિષ્યમાં તમને મુખ્ય 2 રોગ થવાની સંભાવના હોય છે. એક છે ડાયાબિટીસ અને એક છે બીપી. જો તમને પહેલા ડાયાબિટીસ થાય છે તો એના 1.5-2 વર્ષ પછી તમને બીપી થાય છે, પછી બીપીની ગોળી ચાલુ થાય છે. અને ડાયાબિટીસ અને બીપીની ગોળી તમે 10 વર્ષ લો છો ત્યારે જઈને તમે હાર્ટના પેશન્ટ બનો છો. એનો મતલબ કે આ 3 રોગનું મૂળ કારણ છે તમારો વજન.
તો હાર્ટના પેશન્ટ બન્યા પછી પણ તમારે વજન ઓછું કરવાનું છે, ડાયાબિટીસ થયા પછી પણ વજન ઓછું કરવાનું છે અને બીપી થયા પછી પણ વજન ઓછું કરવાનું છે. તો આ ત્રણમાં મૂળ કારણ છે વજન. તો તમે આજે જ તમારા વજન ચેક કરો અને તમારા હાઇટ પ્રમાણે તમારામાંથી 100 માઇનસ કરો. શું તમારું BMI 24-25 ની આજુબાજુ છે? તમારા BMI ને નોર્મલ લાવો તો પણ તમે આ ડાયાબિટીસથી બચી શકો છો. ઇન્સ્યુલિન લેવાની પણ જરૂર નથી અને તમારે ગોળી પણ લેવાની જરૂર નથી. અને બીજું, આગળ મેં જે પ્રમાણે વાત કરી, એક C પેપ્ટાઇડ રિપોર્ટ જમ્યાના 61 કલાક પછી કરાવો. અને જો એ 2 થી વધારે છે તો તમારે ગોળી લેવાની જરૂર નથી, શરીરમાં ઇન્સ્યુલિન બની જ રહ્યું છે. જો એ 2 થી નજીક છે એનો મતલબ કે ધીમે ધીમે ઇન્સ્યુલિન બનવાનું ઓછું થઈ રહ્યું છે. અને જેટલો પણ વધારે આવે છે 7, 8, 9, 10 એનો મતલબ કે શરીરમાં ભરપૂર માત્રામાં ઇન્સ્યુલિન બની રહ્યું છે. ગોળીથી એ કંટ્રોલ નહીં થાય. એ ક્યાંક ને ક્યાંક તમારી સુગરને છુપાવે છે અને તમને પરમનન્ટ ટાઈપ 2 માંથી ટાઈપ 1 ડાયાબિટીસ, જે જન્મજાત ડાયાબિટીસ કહેવામાં આવે છે, એનો મતલબ કે શરીરમાં ઇન્સ્યુલિન બનતું નથી, એ તરફ તમને લઈ જાય છે. તો એ તરફ ન જતા સૌથી પહેલા તમારી જાંચ કરાવો અને વજનની જાંચ કરો અને વજનને ઓછું કરો તો પણ તમે એમાંથી બચી શકો છો. બિલકુલ. એટલે ડાયાબિટીસ ડાયટ બોક્સ દર્શકો માટે ડાયાબિટીસ રિવર્સલની સફરમાં ખૂબ જ મહત્વપૂર્ણ પણ છે અને જેમાં ડાયાબિટીસના દર્દીઓ માટે સવારથી સાંજ સુધી જરૂરી આહાર પણ ઉપલબ્ધ છે. અને આ ડાયટ બોક્સનું માત્ર 3 મહિના સુધી સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં પણ ખૂબ જ મદદ મળતી હોય છે. શું આ ડાયટ બોક્સ તમારા ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં તમારા માટે યોગ્ય સાબિત થશે? અને આ જ બધું જાણવા માટે તમારા ઘરની નજીકના માધવબા ક્લિનિકમાં નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાત લો અને આ માટે આજે જ મિસ્ડ કોલ પણ આપો. ડોક્ટર, અહીંયા બીજો એક પ્રશ્ન એ પણ થાય, સ્વાભાવિક રીતે આપણે ઘણું બધું જાણી રહ્યા છે અને જેટલા પણ વ્યક્તિઓ હશે કે જે ડાયાબિટીસથી પીડાઈ રહ્યા હશે અને જેમ મેં આગળ કહ્યું કે ઘણી બધી માન્યતાઓ પણ રહેતી હોય છે, વધુ એક સવાલ એ જ છે કે જો ટેસ્ટ કરાવ્યા પછી કોઈ સમસ્યા જણાય તો પછી માધવબાગની કોપીરાઇટ CDC પંચકર્મ સારવાર કેવી રીતે મદદ કરશે? ચોક્કસથી. જો તમે આગળ જે પ્રમાણે જણાવ્યું કે ભાઈ તમે HbA1c કરાવો છો, 3 મહિનાનું એવરેજ સુગર 6.5 થી વધારે છે, એનો મતલબ તમે ડાયાબિટીસ છો, તમારો C પેપ્ટાઇડ ડાયાબિટીસ ઓલરેડી છે, C પેપ્ટાઇડ રિપોર્ટ કરાયો છે, એ 2 થી વધારે છે, તો તમે કશું જ કરવાની જરૂર નથી. માધવબાગના નજીકના ક્લિનિકમાં સંપર્ક કરો. ત્યાં ડોક્ટર તમને જણાવશે, જે પ્રમાણે જણાવ્યું, તમારી હાઇટ અકોર્ડિંગ ટુ વેટ તમારું ચેક થશે, તમારા વાઇટલ્સ ચેક થશે, તમારા હાર્ટ માટે કાર્ડિયાક ટેસ્ટ થશે અને આના આધારે સંપૂર્ણ તમને એક થેરાપી સજેસ્ટ કરવામાં આવશે, જે અમારું રિસર્ચ બેઝ છે આયુર્વેદિકનું, જે CDC સારવાર અમે નામ આપ્યું છે. જે CDC સારવાર અંતર્ગત માત્ર 90 દિવસમાં તમે તમારા ડાયાબિટીસથી મુક્ત થઈ શકો છો. એમાં તમે એડમિટ પણ થવાની જરૂર નથી, તમે ઘરેથી ટ્રીટમેન્ટ કરાવી શકો છો. એમાં મુખ્ય અમે 5 વસ્તુનો ઉલ્લેખ કર્યો છે, જેને પંચસૂત્રીય નામ આપ્યું છે. તો પંચસૂત્રીયમાં સૌથી પહેલું છે તમારા જે રોગ છે એની તમે જાંચ કરાવો, એટલે તપાસ કરાવો. તો જે આગળ તમારે કીધા એ પ્રમાણે અમે ટેસ્ટ કરશું, તમારા વાઇટલ ચેક કરશું અને એના આધારે તમને એક હાઇટ અને વેટના આધારે જો તમારું વજન વધારે છે તો તમને એક ડાયટ બોક્સ સજેસ્ટ કરવામાં આવશે. જે ડાયટ બોક્સ રોજનું 800 કેલરી ડાયટ છે, તેને પ્રમેય ડાયટ બોક્સ નામ આપ્યું છે. રોજનું તમે 800 કેલરી કન્ઝ્યુમ કરશો અને એની સાથે ડાયાબિટીસમાં કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ, કઈ કસરત કરવી જોઈએ, કે ભાઈ કેટલું વોકિંગ કરવું જોઈએ, આના માટે ડોક્ટર તમને સલાહ આપશે. અને આના સાથે સાથે એક અમારી એપ્લિકેશન છે જેનું નામ છે MIB પલ્સ એપ. એ તમે પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો. એમાં કસ્ટમાઇઝ એક્સરસાઇઝ આવશે. તો રોજ તમારે સવારે અડધો કલાક તમારા ઘરે જ કસરત કરવાની છે, જીમમાં પણ જવાની જરૂર નથી. એનામાં તમારા હાઇટ અને વેટના આધારે તમારે કઈ કસરત કરવી જોઈએ, શું યોગ્ય છે, એ તમને કહેવામાં આવશે. તો મુખ્ય સૌથી પહેલા તપાસ, એના પછી ડાયટ. તો ડાયટ માટે ડાયટ બોક્સ છે અને એક્સરસાઇઝ માટે MIB પલ્સ એપ છે. હવે આ બે વસ્તુ જો તમે સારું ઘરે ફોલો કરો છો ત્યારે જઈને 4th પાર્ટ આવે છે આયુર્વેદિક દવા. તો જેમ આચાર્યોએ ચરક સંહિતા, સુસુ સંહિતામાં જે દવાઓનું વર્ણન કર્યું છે એ જ દવાઓને અમે મેન્યુફેક્ચર કર્યું છે અને GMP સર્ટિફાઈડ લેબ છે. એમાં દરેક રિસર્ચ થઈને એક દવા બની છે. એ દવાનું પણ તમે સેવન કરીને તમારા ઓર્ગન જે ડાયાબિટીસમાં હેલ્પ કરે છે એને અમે પ્રમોટ કરતા હોઈએ છીએ. અને આ બધામાં સૌથી મહત્વનું છે આયુર્વેદિક પંચકર્મ, જે દરેક પેથીથી આયુર્વેદિકને અલગ કરે છે અને એના જે રિસર્ચ બેઝ પંચકર્મ છે એના આધારે અમે ક્લેમ પણ કરીએ છીએ કે ભાઈ અમારું ડાયાબિટીસ 90 દિવસમાં મટાડી શકીએ છીએ. તો એ રિસર્ચ બેઝ પંચકર્મ જે અઠવાડિયામાં 1 કે 2 દિવસ તમને ક્લિનિક પર કરવામાં આવતું હોય છે. એમાં સૌથી પહેલા સ્નેહન થેરાપી એટલે ઓઇલ મસાજ, એના પછી સ્વેદન થેરાપી, તમને સ્ટીમ આપવામાં આવે અને એના પછી બસ્તી. તો એક પ્રોસિજર છે, જે 1 કલાકની પ્રોસિજર છે, જે ક્લિનિક પર તમને પરફોર્મ કરવામાં આવતી હોય છે. તો આ પંચકર્મ, ડાયટ, એક્સરસાઇઝ અને દવા, આ 4 વસ્તુ તમે જો 90 દિવસ કરો છો તો પહેલા 30 દિવસમાં તમારી એલોપેથી ગોળી બંધ થઈ જશે. નેક્સ્ટ ત્રીજા મહિનાથી તમારા સુગરના સ્તર HbA1c કરાવશો તો દર મહિને HbA1c 1.5 થી 2 ડાઉન જોવા મળશે. અને જેવું 90 દિવસ પતશે ત્યારે અમે GTT પણ ટેસ્ટ કરતા હોઈએ છીએ. એ ટેસ્ટ પણ તમે પાસ થઈ શકો છો. તો આ પંચસૂત્રીય જે
પદ્ધતિ છે, એના આધારે તમે 90 દિવસમાં ડાયાબિટીસને કંટ્રોલ નહીં જડમૂળમાંથી મટાડી શકો છો. હું એમ કહું છું કે હવે કંટ્રોલ કરવાની જરૂર નથી. આપણા પાસે હવે એ જ સારવાર છે કે જેનાથી આપણે જડમૂળમાંથી એને મટાડી શકીએ છીએ. તો એનો ચોક્કસથી તમે લાભ લો. અને જો તમે રિપોર્ટ કરાવો છો અને પોઝિટિવ આવે છે તો ડરવાની જરૂર નથી. અને જો ડાયાબિટીસ છે તો પણ હું કહું છું રિપોર્ટ કરાવો, તો ડરવાની જરૂર નથી. કારણ કે બંને માટે આપણે રિવર્સ એને કરી શકીએ છીએ. માત્ર 5, 10, 15, 20 વર્ષ 25 વર્ષના પણ લોકોને જેને ડાયાબિટીસ છે, જે ગોળી લે છે, જો શરીરમાં ઇન્સ્યુલિન બનતું હોય છે તે દરેક વ્યક્તિ રિવર્સ થઈ શકે છે. તો હવે ડરવાની જરૂર નથી. તો આ માત્ર રિપોર્ટ કરી પંચસૂત્રીય સારવારનો તમે લાભ લઈ શકો છો. બિલકુલ, એટલે દર્શકો હવે એ સાબિત થઈ ગયું છે કે ડાયાબિટીસ માત્ર 90 દિવસમાં જ રિવર્સ થઈ શકે છે. અને 1 વર્ષ સુધી કોઈ દવા ન લીધા પછી પણ જ્યારે ટેસ્ટ કરવામાં આવે ત્યારે બ્લડ શુગર સામાન્ય પાછું આવે છે. એટલે કે ડાયાબિટીસ સંપૂર્ણપણે રિવર્સ થઈ જાય છે. આ નિરીક્ષણને પ્રખ્યાત સંશોધન જનરલ ઓફ એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયા એટલે કે JAPI દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે. એટલે જો તમે પણ માત્ર 90 દિવસમાં તમારા ડાયાબિટીસથી મુક્ત થવા માંગતા હોવ તો માધવબાગના નિષ્ણાંતોને મળો. ડોક્ટર સાથે અપોઇન્ટમેન્ટ બુક કરવા માટે માત્ર એક મિસ્ડ કોલ આપો. અને આગળ પણ આ ચર્ચાને યથાવત રાખીશું. ડાયાબિટીસને લગતી જે સમસ્યાઓ છે તેના વિશે તો જાણીશું, પરંતુ તેના ઉપચારો વિશે પણ વધુ ચર્ચા કરીશું. અત્યારે લઈશું એક ક્વિક બ્રેક. વેલકમ બેક. દર્શક મિત્રો, જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા હતા ડાયાબિટીસની જે સમસ્યાઓ છે તેને લઈને અને તેના ઉપચારો શું છે, તેના માટે શું કરી શકાય તેને લઈને ચર્ચા કરી રહ્યા હતા. ડોક્ટર, આગળ મારો સવાલ એ છે કે અનિયંત્રિત ડાયાબિટીસને કારણે ધીમે ધીમે રક્તવાહિનીઓ બગડવા લાગી છે અને પછી બ્લડ પ્રેશર, વજન વધવું, માનસિક તણાવ, આ બધી જે સમસ્યાઓ છે તે પણ સ્વાભાવિક રીતે સર્જાતી હોય છે અને જેના કારણે હાર્ટ એટેક જેવી ગંભીર સમસ્યા ત્યારબાદ સર્જાય છે. આ બધું થાય એ માટે યોગ્ય આહાર, દવાઓ અને ડોક્ટર વગેરે પાછળ ઘણો બધો ખર્ચ પણ થતો હોય છે. માધવબાગમાં સારવાર શરૂ કરીને આ ખર્ચમાં કેવી રીતે ઘટાડો કરી શકાય? ચોક્કસથી હું જણાવીશ દર્શક મિત્રોને કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો સર્વે હતો. એના અંતર્ગત એક ડાયાબિટીસનો વ્યક્તિ પોતાના જીવનમાં 20 વર્ષના આયુષ્યમાં પોતાના ડાયાબિટીસ અને પોતાના શરીર માટે એ 20 લાખ રૂપિયાનો ખર્ચો કરે છે. એમાં એની મહિનાની ગોળી પણ આવી ગઈ, ડોક્ટરનું કન્સલ્ટિંગ આવી ગયું, રિપોર્ટ્સ આવી ગયા. તમારા ડાયાબિટીસના લીધે જો તમારી આંખોની કોઈ પ્રોબ્લેમ થઈ તો આંખોનું આવી ગયું, કિડની ફેલ તો કિડની આવી ગઈ, હાર્ટની તકલીફ આવી તો હાર્ટ આવી ગયું, બીપી તો બીપી આવી ગયું, તમારું કોલેસ્ટ્રોલ તો કોલેસ્ટ્રોલ આવી ગયું. એનો મતલબ કે તમને શરૂઆતમાં એક માત્ર ડાયાબિટીસ અને એક ગોળીથી તમારું જીવન શરૂઆત થતું હોય છે, પણ એક ગોળીથી કંટ્રોલ થતું નથી. કારણ કે આગળ જે જણાવ્યું કે ગોળી કંટ્રોલ નથી કરતી. જો તમે તમારો અભિગમ સુધારો છો તો એ ગોળી લેવાની જરૂર નથી. એક ગોળી, પછી 2 ગોળી, પછી 3 ગોળી અને છેલ્લે ઇન્સ્યુલિન તરફ એ માણસ જતો હોય છે. તો એનો મતલબ કે તમે ધીરે ધીરે પૈસા ખર્ચો તો તમને દેખાતું નથી. પણ હું એમ કહું છું કે તમે 90 દિવસમાં જો માધવબાગની પંચસૂત્રીય સારવાર લો છો તો તમે તમારા ડાયાબિટીસથી મુક્ત થઈ શકો છો. માત્ર ડાયાબિટીસ નહીં, મેં જેમ જણાવ્યું, તમે ડાયાબિટીસ સાથે બીપી છે તો પણ તમે 90 દિવસમાં ઠીક થઈ શકો છો. જો ડાયાબિટીસના લીધે ક્યાંક તમારે હાર્ટના બ્લોકેજીસ આવે છે, તમારું હાર્ટનું પમ્પિંગ ઓછું થયું છે તો પણ તમે 90 દિવસમાં વધારી શકો છો. તો આ બધું વધારવા માટે ચોક્કસથી તમે જે 20 લાખ રૂપિયા ખર્ચો કરવાનો છે એ બધાથી તો બચી શકો છો, પણ પૈસા કરતા બી તમારું સ્વાસ્થ્ય સારું રહે, તમારું જીવન સારું રહે. તમે ડાયાબિટીસના લીધે જે પગમાં નમનેસ થતી હોય, પગમાં બળતરા થતી હોય, વારે ઘડી પેશાબ જવાનું હોય છે, આ બધા લક્ષણોથી પણ બચી શકો છો. અને કિડની ફેલિયર, હાર્ટ ફેલિયર તરફ પણ જતા તમે રોકી શકો છો. તો આ બધા લક્ષણોથી બચી શકાય, સાથે સાથે મોટા રોગ ન આવે એનું પણ તમે ધ્યાન રાખી શકો છો. તો માધવબાગમાં જો તમે સારવાર લો છો તો ક્યારે પણ તમને હાર્ટની કોઈ પ્રોબ્લેમ નહીં આવે. કારણ કે અમે જ્યારે ડાયાબિટીસ 90 દિવસમાં પૂરું કરીએ છીએ ત્યારે તમને ટેસ્ટ કરાવતો હોય છે, જે અગાઉ વાત કરી કે GTT અને જે જનરલ ઓફ એસોસિએશન ઓફ ફિઝિશિયનમાં અમે પબ્લિશ પણ કર્યું છે કે 75 ગ્રામ સુગર ખવડાયા પછી 3 મહિના અમે જ 15 ચમચી જેટલી ખાંડ ખવડાવીએ છીએ. એના 1 કલાક અને 2 કલાક પછી રિપોર્ટ કરીએ છીએ. એ રિપોર્ટ પણ જો તમારો 140 થી ઓછો આવે છે એનો મતલબ કે તમારું શરીર હવે એટલી સુગર પચાવવા માટે સક્ષમ થઈ ગયું છે, તો તમે નોર્મલ લાઈફ જીવી શકો છો. તો દરેક ડાયાબિટીસના વ્યક્તિને કહીશ કે હાલ તમારી એક ગોળી ક્યાંક 10, 15, 20, 25, 30 રૂપિયાની એક ગોળીથી તમારું જીવન ચાલતું હોય છે, પણ એ ગોળી કંટ્રોલ નથી કરતી. એ તમને ધીમે ધીમે બીજી ગોળી તમને બીપી તરફ લઈ જશે. કારણ કે ડાયાબિટીસ જોડે બીપીના પેશન્ટો પણ અમારા પાસે આવે છે. શરૂઆત ડાયાબિટીસથી થાય છે, પછી બીપીની ગોળી ચાલુ થાય છે અને આ બંને ગોળી તમને હાર્ટ તરફ લઈ જાય છે. જે અગાઉ મેં વાત કરી, ક્યાંક તમારું વજન વધારે છે તો વજન ઓછું કરો. જો કોઈનું વજન ઓલરેડી ઓછું છે તો એને પણ કહું છું કે ક્યાંક તમારા મસલ્સ વીક છે તો તમારે મસલ્સ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરવી પડશે, વોકિંગ કરવાની પણ જરૂર
નથી, કારણ કે અલ્ટિમેટ તમારું શુગર વપરાય છે તમારા મસલ્સમાં. તો જેટલા લોકો પતલા છે એ લોકોને હું કહીશ કે તમે વધારે કસરત કરો, જે લોકો જાડા છે એ લોકોને કહીશ તમે વોકિંગ અને કસરત બંને કરો અને ખાવામાં ધ્યાન આપો. તો આ વસ્તુ કરવાથી પણ ડાયાબિટીસને તમે મટાડી શકો છો અને નજીકના ભવિષ્યમાં કોઈ મોટો રોગ થવાની સંભાવનાથી અટકી શકો છો અને પૈસાનો બચાવ તો થાય જ છે, પણ તમે એક હેલ્ધી લાઈફ વધારે જીવી શકો છો. તો દરેક દર્શક મિત્રોને કહીશ કે તમે તમારા શુગરની જાંચ કરાવો અને આ જે પણ તકલીફ છે એમાંથી મુક્ત થઈ શકો છો. એમાંથી હવે ડરવાની જરૂર નથી. એ જ રીતે માધવબાગમાં માત્ર તમારી બીમારી જ નહીં પરંતુ દર્દીની આર્થિક સ્થિતિને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. દર્દીઓને રોગમાંથી મુક્ત થવામાં કોઈ આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે સસ્તા દરે સારવાર અથવા ઈએમઆઈ, આરોગ્ય ફાઇનાન્સ, મેડિક્લેમ જેવી સુવિધાઓ માધવબાગના દરેક ક્લિનિકમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. માધવબાગ ક્લિનિક માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગોવા, કર્ણાટક અને દિલ્હી જેવા રાજ્યોમાં પણ ઉપલબ્ધ છે. તો તમારા ઘરની નજીકના માધવબાગ ક્લિનિકમાં ચોક્કસથી આ સુવિધાઓનો લાભ લો. એટલે જે પ્રમાણે ખાસ ડોક્ટરે પણ વાત કરી છે કે માધવબાગમાં તમારી બીમારી જ નહીં પરંતુ જે દર્દીની જે આર્થિક સ્થિતિ છે તેને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ડોક્ટર, છેલ્લો સવાલ આપને એ કરીશ કે અત્યાર સુધી કેટલા લોકો એવા છે કે જેમને સાજા થવામાં ખૂબ મોટી સફળતા મળી છે અને કેટલા એવા લોકો છે કે જે અત્યારે પણ થેન્કફુલ છે, કારણ કે આ સમય કે ડાયાબિટીસમાં જયારે લોકો સપડાઈ જતા હોય ત્યારે ખૂબ વિચારવા પણ લાગતા હોય છે સાજા થઈશું કે નહીં. એટલે કેટલા લોકો એવા છે કે જે સાજા થયા છે? ચોક્કસથી દર્શક મિત્રોને જણાવીશ કે 2006 થી માધવબાગ આ સંસ્થા કાર્યરત છે, જેના અંતર્ગત 10 લાખથી પણ વધુ પેશન્ટ અમે અત્યાર સુધી ચેક કર્યા છે. જેમાં જે જીટીટી ટેસ્ટ કીધો 1 લાખથી પણ વધુ અમારા પાસે હેપી પેશન્ટ છે કે જે લોકોના જીટીટી પાસ છે અને આગામી 1 વર્ષ કે 2 વર્ષ પછી પણ અમે એમના જીટીટી ટેસ્ટ કર્યા છે. એ 92% લોકોના નેગેટિવ છે. તો 1 લાખથી પણ વધારે ડેટા હાલ આપણા પાસે ઉપલબ્ધ છે જે લોકો એમનું શુગર રિવર્સ કર્યું છે. અને ગુજરાતની ખાલી વાત કરું તો ગુજરાતમાં પણ 20-25 હજારથી પણ વધારે પેશન્ટ છે જે લોકોએ છેલ્લા 7-8 વર્ષમાં ડાયાબિટીસને મુક્ત કર્યું છે. આવી 350 ક્લિનિક છે જેના અંતર્ગત તમે કોઈ પણ ક્લિનિકમાં ટ્રીટમેન્ટ લઈ શકો છો અને તમારું ડાયાબિટીસને મૂળમાંથી મટાડી શકો છો. હું ચોક્કસથી કહીશ કે સૌથી પહેલા તો તમારા ડાયાબિટીસના કારણો તમે જાણો. કારણો પર જ્યારે કામ કરશો ત્યારે તમે એને રિવર્સ કરી શકો છો અને આજીવન ગોળી લેવાની હવે જરૂર નથી. તમે ડાયાબિટીસને 90 દિવસમાં મટાડી શકો છો. તો આ એક નાનો આંકડો નથી. આની સાથે સાથે 120 થી પણ વધારે રિસર્ચ પેપર પબ્લિશ છે. લેન્સેટ, ચાપી, ઇંગ્લેન્ડની જર્નલ ઓફ ફિઝિશિયનની બુકમાં આ દરેક જગ્યાએ અમારા રિસર્ચ પેપર પબ્લિશ છે. 1 લાખથી પણ વધારે ડેટા છે અને જીટીટી પાસના પણ ડેટા છે. તો આટલા લોકોથી ડાયાબિટીસને કહી શકાય કે ડાયાબિટીસ મટી શકે છે. બિલકુલ. એટલે જે પ્રમાણે દર્શકોએ પણ એ વાત અહીંયા સમજી છે કે જે ડાયાબિટીસની જે સમસ્યાઓ છે તેમાંથી કેવી રીતે આપણે બહાર નીકળી શકીએ અને તેની સાથે સાથે જે ઉપચારો અત્યારના સમયમાં ખૂબ જરૂરી છે તે પણ ડોક્ટરે જણાવ્યા છે. થેન્ક યુ સો મચ ડોક્ટર અમારી સાથે જોડાવા માટે અને જે જાણકારી એકચ્યુઅલી જે જરૂરિયાત હતી આજના સમયમાં લોકો કે જેને જાણે અને તેની સાથે સાથે જે ગેરમાન્યતાઓ પણ રહેલી છે તેને આજે તમે દૂર કરી છે. એટલા માટે ખાસ દર્શકો તરફથી પણ હું આભાર માનું છું કારણ કે લોકો હવે ખાસ માધવબાગ આવશે અને તેની સાથે જે સમસ્યાઓ છે તેનાથી પીડાઈ રહ્યા છે તેની જાણકારી પણ મેળવશે. થેન્ક યુ વેરી મચ. તો બિલકુલ દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.